હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સીસીઈ પરીક્ષાનું હજી તો પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ પણ માન જાહેર થયું છે અને એમાં પણ જીપીએસસી પેટર્ન મુજબની સીસીઈની રિઝલ્ટની જે છે એ માંગણી લોકો કરી રહ્યા છે. ત્યાં અત્યારે 2025ની અંદર નવી સીસીઈની ભરતી આવશે એમની નવી એક ટ્વીટ જે છે એ પણ આવી ગઈ છે. તો એની આ વિડીયોની અંદર આપણે માહિતી જોવાના છે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને તમારા બીજા કોઈ મંતવ્ય હોય તો એ કોમેન્ટની અંદર જરૂર બતાવજો. જો જાણીતા સિનિયર જર્નાલિસ્ટ દીપક રાજાણી સાહેબ કે જે એમના ભરતીને લગતા વારંવાર જે ટ્વીટ જે છે એ આવતા હોય છે અમને એની અંદર, તો એમને અત્યારે એક તાજેતરમાં એક આજે જ એટલે કે તારીખ 28 સપ્ટેમ્બર 2024ના 3:09 PM એક ટ્વીટ કર્યું છે અને એમને કીધું છે કે સીસીઈ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પણ 2025માં પણ ભરતીનો મોટો રાઉન્ડ આવશે. હજી 2024વાળી આ ભરતી પૂરી નથી થઈ, ત્યાં કહેવામાં આવ્યું છે કે 2025માં પણ આવીને આવી બીજી ભરતીનો મોટો રાઉન્ડ આવશે અને આ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી કચેરીઓ પાસેથી માગણા પત્ર માંગવાનું શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં 2000 પોસ્ટ માટે માંગણા પત્રક આવી પણ ગયા છે અને હજુ પણ 2000 જેટલા પોસ્ટની ડિમાન્ડ થાય તેવી સંભાવના છે અને આના માટે જાન્યુઆરી 2025ની આસપાસ 4000 પોસ્ટની જાહેરાત આવે તેવી શક્યતાઓ રહેલી છે. આવું આ ટ્વીટની અંદર કહેવામાં આવ્યું છે. આપણા મંતવ્યો નથી, આમનું કહેવું એવું છે કે જાન્યુઆરી 2025ની અંદર સીસીઈની નવી 4000 પોસ્ટ માટે 4000+ પોસ્ટ માટે નવી સીસીઈની ભરતી આવશે. ઓકે, તો જે લોકો અત્યારે આ સીસીઈની હાલમાં ચાલી રહી પરીક્ષાની અંદર પાસ નથી થયા અથવા સાવ ઓછા માર્કે, તો એમના માટે એક નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવી છે આ ટ્વીટ. ઓકે, તો થેન્ક યુ. આ સિવાય તમારા મંતવ્યો હોય, તમારા કોઈ પ્રતિભાવ હોય તો એ કોમેન્ટની અંદર તમે જરૂર બતાવી શકો છો. થેન્ક યુ.